ચોક્કસથી ફોટો આવી ગયો છે આ ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે નાસ્તો ફરતો તો પહેલો ફોટો કે જે પકડાયો સમયનો છે એના રોપ જોઈ લો અને એ પછી ભાગ્યા પછીનો એનો ચહેરો જોઈ લો પકડાયા પછીનો ચહેરો જોઈ લો સ્પષ્ટ દેખાય છે ચિંતાની લકીરો એના મોઢા ઉપર દુઃખ અને સાથે પકડાઈ ગયો એ વાતનું દુઃખ પણ ભૂપેન્દ્રના મોઢા ઉપર દેખાઈ રહ્યું છે જે રીતે બણગા મારતો હતો એના આપણે વિડીયો જોયા છે કથાકારો સાથે કલાકારો સાથે મોટા નેતાઓ સાથે જ્યારે અભમ મભમમાં રહેતો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પકડાયો અને એને ચહેરાની લકીરો કહી આપે છે કે એ અત્યારે જે કર્યું છે એ કર્યું અને પકડાયો અને એ બાદની જે એની ચહેરાની લકીરો કહી આપે છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ પકડાયો અને એના ચહેરા ઉપર ચિંતાના વાદળો છે કે હવે મારું શું થશે હજારો લોકોના ગુજરાતની અંદર જેણે પૈસાની ખાયકી કરી ગયો 6000 કરોડ રૂપિયાનું જેણે કે ફૂલેકું ફેરવી દીધું એ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયાનો પહેલો ફોટો છે આવી ગયો છે અને જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટે જે આખી વાત ઉપાડી હતી કૌભાંડની ચર્ચા જે કરી હતી અને આ થયું છે વાત જ્યારે ગુજરાત ફર્સ્ટે કરી હતી ને એના પછી રોકાણકારો શિક્ષકો અને તમામ જે લોકો સામે આવવા લાગ્યા હતા સીઆઈડી ક્રાઇમે પણ ગુનો દાખલ કરી અને તપાસ જે કરી હતી એ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ પકડાઈ ગયો છે અને પહેલી તસવીર જે છે જે એનો મહેસાણા વિસનગર પાસેનું જે ગામ હતું ત્યાંથી પકડાયેલો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોટો આપ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ ઉપર પહેલી તસવીર ઘણા બધા વિડીયો તમે જોયા હશે ઘણા બધા ફોટા ભૂપેન્દ્રસિંહ ઝાલાના જોયા હશે પરંતુ આ ભાગેડુ ભૂપેન્દ્રસિંહ જેટલા દિવસથી ફરી રહ્યો હતો નાસ્તો ફરતો હતો અને પકડાયા પછીની પહેલી તસવીર એ ગુજરાત ફર્સ્ટ ઉપર અને આ ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો એને ક્યાંક એવું હતું કે પોલીસ મારું કશું નહીં બગાડી શકે સીઆઈડી ક્રાઇમ મારું કશું નહીં બગાડી શકે એના એજન્ટોને પણ એવું હતું કે તમારાથી થાય એ કરી લો જેને કહેવું હોય તે કરી લો જે છે એ જ રહેવાનું છે પૈસા છે હવે નથી મળવાના છે આવી બધી વાતો કરતા એજન્ટો અને સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એને પણ ક્યાંક એવું હતું કે હવે મારું કંઈ થવાનું નથી હું પકડાવાનો નથી પરંતુ આ પકડાયા પછીની પહેલી તસવીર છે એ પહેલી તસવીર ગુજરાત ફર્સ્ટ ઉપર આ જોઈ શકો છો કે પકડાયા પછીની પહેલી તસવીર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગુજરાત ફર્સ્ટ ઉપર અને એટલા માટે હું વારંવાર કહું છું કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ ભાગેડુ હતો અને એને ડર ન હતો કે હું હવે પોલીસથી પકડાઈશ એને કોઈ પણ એવી લાજ લજ્જા શરમ ન હતી કે મેં એટલે આટલા લોકોના પૈસા છે એ બરબાદ કરી દીધા છે જે પરિશ્રમના પરસેવાના પૈસા હતા જે શિક્ષકોએ પાય ભેગી કરી અને આના સાથે રોકાણ કર્યું હતું કારણ કે એમને વિશ્વાસ હતો ને વિશ્વાસઘાતી ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે જ્યારે પકડાયો છે એની પહેલી તસવીર